ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસ મુદ્દે મહાસંવાદ. અલગ અલગ વિભાગના જાણીતા ડોક્ટરો સાથે ખાસ સંવાદ. દર્દીઓને કેવી મળી રહી છે સુવિધાઓ, હેલ્થકેર સિસ્ટમમાં કેટલો થયો બદલાવ, ભવિષ્ય માટે કેવો રહેશે આરોગ્ય ક્ષેત્રનો રોડમેપ. તજજ્ઞોના અનુભવો, દર્દીઓની આશાઓ અને આરોગ્ય ક્ષેત્રની નવી દિશા મુદ્દે હેલ્ધી સંવાદ. સ્વાસ્થ્ય માત્ર સારવારનો વિષય નથી, પરંતુ વિશ્વાસ, વિજ્ઞાન અને માનવતાનો સંગમ છે. ગુજરાત ફર્સ્ટના હેલ્થ કોન્ક્લેવમાં આજે ગુજરાતના અગ્રણી તબીબો અને હેલ્થકેર નિષ્ણાંતો સાથે આરોગ્ય ક્ષેત્રના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર હેલ્ધી સંવાદ થયો છે. જૂનાગઢ ત્રિમૂર્તિ હોસ્પિટલના ડોક્ટર ડી.બી. ચીખલિયા, અમદાવાદની એસએમએસ હોસ્પિટલના ડોક્ટર એમ પ્રભાકર, એચસીજી આસ્થા કેન્સર સેન્ટરના ડોક્ટર હેમાંગ બક્ષી અને નારીત્વ હોસ્પિટલ એન્ડ લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી સુરેન્દ્ર છાજડ સાથે ખાસ વાતચીત ગુજરાતના આરોગ્ય સંદર્ભે ગુજરાત ફર્સ્ટે કરી છે. આ સંપૂર્ણ સંવાદ કઈ દિશામાં રહ્યો, આવો હવે તે પણ જાણીએ. પહેલી પેનલ માટે જોરદાર તાળીઓ થઈ જાય. આપણે અલગ અલગ ટોપિક પર એમની સાથે ચર્ચા કરીશું. સૌથી પહેલા ડોક્ટર ડી.બી. ચીખલિયા સર, ત્રિમૂર્તિ હોસ્પિટલ જૂનાગઢ. તમે આટલા વર્ષો આપ્યા છે મેડિકલ ક્ષેત્રને. આપણે જો વાત કરીએ કે ટાઈપ 2 શહેરોની કે જ્યાં સૌથી સારી સુવિધાઓ મેડિકલ ક્ષેત્રમાં મળે, એના માટે શું કરવું જોઈએ? આપનું શું મંતવ્ય છે? મેડિકલ સુવિધાઓ સારી મળે, આપણે જાણીએ છીએ કે મેડિકલ સુવિધાઓ સારી મળે એ હેલ્થ એ તંત્રની જવાબદારી છે, એજ્યુકેશન એ તંત્રની જવાબદારી છે. પરંતુ એકલું તંત્ર ન કરે, સાથે કોઓર્ડિનેશન કરી અને હજી ઘણી બધી સારી સેવાઓ આપી શકાય એમ છે. માનો કે ઘણી બધી યોજનાઓ સરકારશ્રીએ બહુ સુંદર રીતે અને સારી રીતે શરૂ કરી છે, પણ એને સરખી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી અને ડોક્ટર્સને વિશ્વાસમાં લઈ અને સાથે બેસીને જો કરી શકીએ તો હજી ખૂબ સુંદર રીતે આપણે કરી શકીએ છીએ. અને ઇન્ડિયન ડોક્ટર્સ અહીંયા બેસેલા લગભગ બધા લોકો પરદેશના કનેક્શનો, અમેરિકાના કનેક્શનો હશે, ઇંગ્લેન્ડના. આઈ વુડ સે ધી વર્સ્ટ મેડિકલ ફેસિલિટી ઇઝ ઇન ધ વેસ્ટ. ડોક્ટર પ્રભાકર, આપને પૂછવા માંગીશ કે એસએમએસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કયા કયા પ્રકારની જટિલ રોગની સારવાર અને સર્જરી અત્યારે થતી હોય છે? આ જે એસએમએસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એ અમદાવાદ નોર્થમાં એમ.કે. શાહ મેડિકલ કોલેજ જોડે સાથે જોડાયેલી છે અને બરોડાની સુમનદીપ વિદ્યાપીઠ છે એના દ્વારા ટ્રસ્ટ હોસ્પિટલ છે એને. એટલે મેડિકલ કોલેજમાં જે બધી જ જાતની ફેસિલિટી હોય, આપણે બધાને ખબર છે કે એનએમસીના જે નોર્મ્સ છે, પહેલાં જે એમસીઆઈ પહેલાં કહેતા હતા, એના નોર્મ્સ પ્રમાણે તમારા બધા જ સબ્જેક્ટ હોવા જોઈએ. એમાં ખાસ કરીને જે ક્લિનિકલ સબ્જેક્ટ છે કે એમાં મેડિસિન, સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, સાયકેટ્રી, સ્કિન અને ટીબી, આ બધા જ સબ્જેક્ટના દર્દીઓ અને અમારે ખાસ કરીને મેડિકલ કોલેજમાં જે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ અને ક્રિટિકલ કેર આઈસીયુ છે, આ બધા જ સબ્જેક્ટના પેશન્ટો A to Z, એટલે તાવથી માંડી અને સુપર સ્પેશિયાલિટી. એના ઉપરાંત અમારે ત્યાં બધી જ સુપર સ્પેશિયાલિટી ચાલે છે કે ન્યુરો સર્જરી છે, ન્યુરોલોજી છે, કાર્ડિયોલોજી છે, બાયપાસ સર્જરીની પણ ફેસિલિટી છે. એ ઉપરાંત નેફ્રોલોજી અને બાકીની બધી જ જે સુપર સ્પેશિયાલિટી ગેસ્ટ્રો કે કહેવાય એ બધી જ છે. અને રિસેન્ટલી 1 વર્ષથી અમે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની મંજૂરી લીધી છે અને અત્યાર સુધીમાં અમે લગભગ 25 જેટલી કિડનીની ટ્રાન્સપ્લાન્ટ કરી છે અને આમાં બધા જ દર્દીઓ સારી રીતે અત્યારે સર્વાઈવ થઈ રહ્યા છે. જે રીતે આપણે વાત કરીએ, ડોક્ટર હેમાંગ પણ આપણી સાથે જોડાયેલા છે. રોબોટિક સર્જરી અત્યાધુનિક સર્જરી કહેવાય છે, પણ શું રોબોટ એ જાતે સર્જરી કરી શકે? એનો એક વર્ડમાં જવાબ છે કે ના. અત્યાર સુધીની જે રોબોટિક ટેકનોલોજી સર્જરીમાં વિકસિત થયેલી છે એમાં રોબોટ જાતે સર્જરી કરી શકતો નથી. સર્જન પોતે જ સર્જરી કરે છે. ધારો કે રોબોટિક સર્જરીની વાત કરીએ તો આ 25 વર્ષ જૂની ટેકનોલોજી છે. 2000ની સાલથી રોબોટિક ટેકનોલોજી દુનિયાભરમાં આવેલી છે અને ગુજરાતમાં પણ છેલ્લા 10-12 વર્ષથી તો રોબોટિક સર્જરી ખૂબ પ્રચલિત છે અને હજારોની સંખ્યામાં રોબોટિકના સર્જરીના ઓપરેશન થયેલા છે. પણ રોબોટ ઇઝ અ ટૂલ, સો સર્જન એની મદદથી ઓપરેશન સારી રીતે
સક્સેસફુલી ઓછા કોમ્પ્લિકેશન સાથે પાર પાડી શકે છે. પણ રોબોટ જાતે ઓટોનોમસલી સર્જરી કરી શકે એવી ટેકનોલોજી હજુ સુધી વિશ્વમાં નથી. બિલકુલ. સુરેન્દ્રજી, એક સવાલ આપને પણ પૂછવા માંગીશ, કારણ કે નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન ડિલિવરી આ બંને વચ્ચે ઘણો તફાવત હોય છે અને એમાં કોમ્પ્લિકેશન્સ પણ ઘણા હોય છે. આજના જમાનામાં કઈ સૌથી સારી કહી શકાય? અને આપે તો સિઝેરિયનને જાણે ના જ પાડી છે, આપ સિઝેરિયન માટે માનતા જ નથી અને નોર્મલ ડિલિવરી માટે જ માનો છો, તો શું કહેશો? जब से मैं मेडिकल फील्ड में आया हूँ, कोविड की टाइम की, वो हृदय से हॉस्पिटल आप लोगों ने देखा ही रहेगा कि वहाँ पर भी ये मुन्ना भाई यही काम करता था. वी ऑलवेज बिलीव्ड व्हाट इज इंडिया मिसिंग इज ए फियर ऑफ हॉस्पिटल, एंड आई ऑलवेज बिलीव कि हर घर में एक पेशेंट मिलता है, वो है डिलीवरी का. और आज की तारीख में, टू बी वेरी ऑनेस्ट, सम ऑफ यू मे नॉट एग्री ऑल्सो, कि इट इज बिकमिंग ए क्वेश्चन मार्क कि नॉर्मल डिलीवरी कहाँ करूँ. एंड दैट वाज द चैलेंज. शैलेश भाई मुझे काफ़ी सालों से ऑब्जर्व कर रहे हैं और बहुत बार मैं उनकी गाइडलाइंस भी लेता हूँ. तो मैंने डिसाइड किया कि अगर प्राइवेट सेक्टर को एक चेंज लाना है तो हमें एक ऐसा ब्रांड बनाना है जहाँ लोगों को पहले दिन से कॉन्फिडेंस हो या नॉर्मल डिलीवरी होगा. तो नॉर्मल डिलीवरी में क्या इश्यूज हो सकते हैं, तो मुझे आईसीयू की जरूरत थी, मुझे एनआईसीयू की जरूरत थी. मैंने वो किया. फिर मैंने बोला कि अभी हम क्या करते हैं, सीजरियन का पैकेज ही उड़ा देते हैं. तो कभी भी इमरजेंसी होगा तो पेशेंट को कन्वर्ट करने में ज़्यादा टाइम हमको कभी नहीं लगता है. एंड बिलीव मी, वी आर कमिंग विद 15 हॉस्पिटल्स इन अहमदाबाद. टुडे वी आर देयर इन 5 लोकेशंस with more than 2,500 patients coming every month. સર, એટલે જ કદાચ આવા પ્લેટફોર્મ્સ જે હેલ્થ કોન્ક્લેવ જેવા ગુજરાત ફર્સ્ટ આવા પ્લેટફોર્મ પર આપણા જેવા ડોક્ટર્સને આમંત્રિત કરે છે અને તમારી પણ વાત મૂકવાનો અહીંયા મોકો આપે છે. થેન્ક યુ સો મચ સર. આપ ચારે અમારી સાથે જોડાયા અને ખૂબ જ અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરી. તો આ તરફ અમદાવાદની કેડી હોસ્પિટલના COO ડોક્ટર પાર્થ દેસાઈ, લિવ વેલ હોસ્પિટલના ડોક્ટર હિતેશ પટેલ, ક્યોર સાઇટ લેઝર સેન્ટરના ડોક્ટર પરિમલ દેસાઈ અને સનફ્લાવર હોસ્પિટલના ડોક્ટર RG પટેલ સાથે આરોગ્ય સંદર્ભે નિખાલસ સંવાદ કઈ દિશામાં રહ્યો, હવે તે પણ જાણીએ. તો ગુજરાત ફર્સ્ટનો આ હેલ્થ કોન્ક્લેવ, જ્યાં લોકો પોતાની આશા છોડી દે છે, ત્યાં ડોક્ટર એક નવી આશા જન્માવે છે. ડોક્ટર માત્ર એક વ્યવસાય નથી, એ માનવીય સેવા પણ છે. ખૂબ ખૂબ સ્વાગત છે ડોક્ટર પાર્થ સાહેબ. પ્રથમ મારો એ સવાલ છે કે જે રીતે અત્યારે અમદાવાદ મેડિકલ ટુરિઝમ હબ બની રહ્યું છે, તો આ ક્ષેત્રમાં કેડી હોસ્પિટલનું શું આવનાર 10 વર્ષમાં વિઝન છે? સો મેડિકલ ટુરિઝમની જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાત ઇઝ અ પ્રિફર્ડ ડેસ્ટિનેશન. જે પેશન્ટ્સ ઈસ્ટર્ન આફ્રિકાથી આવતા હોય છે, મિડલ ઇસ્ટથી આવતા હોય છે, અને જે ગુજરાતી ડાયસ્પોરા કહેવાય, જે આખી દુનિયામાં અલગ અલગ કન્ટ્રીમાં ફેલાયેલો છે, એ બધાનું એક સ્થળ ગુજરાત બની રહેતું હોય છે. એમાં કેડી હોસ્પિટલની પર્ટિક્યુલર વાત કરીએ તો મેડિકલ ટુરિઝમ માટે અમે ઘણા પોઝિટિવ છીએ અને એના માટે આ બધી કન્ટ્રીઝમાં અલગ અલગ રીતે અમારી OPD સેન્ટર્સ, અલગ અલગ કેમ્પ્સનું આયોજન, અને આ દેશોમાંથી જે અહીંયા પેશન્ટ આવતા હોય એમને સારી સુવિધા કેવી રીતે આપવી એનું એક આખું માળખું અમારા ત્યાં અમે એનું તૈયાર કરેલું છે, જેમાં ટ્રાન્સલેટર્સથી લઈને એમના ફૂડ પ્રેફરન્સીસથી લઈને એમના વિઝા લેટર્સથી લઈને એ આખી એક સીમલેસ પ્રોસેસ થાય એનું એક અમારું વિઝન છે. જી બિલકુલ. ડોક્ટર હિતેશ પટેલ, આપની પાસેથી એ સમજવું છે કે આ પેઇન મેનેજમેન્ટ શું છે અને તેમાં કેવા પ્રકારની સારવાર થાય છે? પેઇન મેનેજમેન્ટ એટલે મેડિકલ જગતની એક આધુનિક શાખા કે જેની અંદર આપણે શરીરના જુદા જુદા દુખાવા, જેમ કે કમરનો દુખાવો હોય, ગરદનનો દુખાવો હોય, કરોડરજ્જુની બાજુમાં જે ગાદી ખસી જતી હોય અને નસ ઉપર દબાણ કરતી હોય એનો દુખાવો હોય, કેન્સરના રોગના દુખાવા હોય, અથવા તો ન્યુરાલ્જિક પેઇન એટલે કે જુદી જુદી નસ ઉપર શરીરમાં કે મોઢાની નસો ઉપર દબાણ થતું હોય એવા દુખાવાની સારવાર એક આધુનિક પદ્ધતિ વડે થાય. અને આની અંદર આપણે મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક એટલે કે ઓછામાં ઓછી શરીરને તકલીફ પડે, ઓછામાં ઓછું ઇન્વેઝન થાય એવી રીતે સારવાર કરી શકાય, એને પેઇન મેનેજમેન્ટની સારવાર કહેવામાં આવે છે. ખૂબ સ્વાગત છે RG પટેલ આપનું પણ. સાહેબ, અત્યારે IVF નો પણ અત્યારે ક્રેઝ જોવા મળી રહ્યો છે, સાથે એવું પણ કહીએ કે IVF નો હવે ઉપયોગ વધારે થઈ રહ્યો છે, તો IVF શું છે અને તેની કેવી રીતે સારવાર થાય છે તેના વિશે માહિતી આપો. યસ, અત્યારે ઇન્ફર્ટિલિટી ખૂબ જ વધી રહ્યું છે
ઓલ ઓવર વર્લ્ડમાં. એનું કારણ છે અત્યંત આધુનિક વિચારો. કપલને ભણવું છે, એનું કેરિયર બનાવવું છે, લેટ મેરેજ કરવા છે, સાથે લેટ પ્રેગ્નન્સીનું પણ પ્લાનિંગ કરે છે. મીનવાઇલ પોલ્યુશન, એડિક્શન જેવું કે ટોબેકો, આલ્કોહોલ, ડ્રગ, બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન, ઓબેસિટી, લેક ઓફ એક્સરસાઇઝ, આ બધુંના કારણે ઇન્ફર્ટિલિટી વધી જાય છે. પણ સાથે મોડર્ન ટેકનોલોજી એનું સારી રીતે નિદાન પણ કરી શકે છે, સોલ્યુશન પણ સારી રીતે આપી શકે છે. જેવું કે સારા ઇન્જેક્શન જે ઇઝી છે, પેશન્ટ જાતે લઈ શકે છે. આજે ડૉક્ટર જોડે જવું નથી પડતું, એનું કોઈ પેઇન નથી. સાથે સારી રીતે સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ કરીને મોનિટરિંગ સારી રીતે થાય છે. લેબોરેટરીની અંદર અત્યંત આધુનિક સાધનો, કલ્ચર મીડિયા, ટ્રિપલ ગેસ ઇન્ક્યુબેટર નાથી જે ભ્રૂણ બનાવવાની પ્રક્રિયા પણ આજે બહુ સુલભ રીતે થઈ છે અને સક્સેસ રેટ વધ્યા છે. કોમ્પ્લિકેશન જેવા કે એબોર્શન, એક્ટોપિક રેટ ઘટ્યા છે. સાથે મહત્વની વસ્તુ એ છે કે કાપકૂપ, આરામ, ખાસ કોઈ જરૂર નથી. જે આપણે જાણતા હતા કે એમાં કોઈ ઓપરેશન કરવું પડશે, આરામ કરવો પડશે, વર્ક લોસ થશે, એ આજની મોડર્ન ટેકનોલોજીમાં એ રહ્યું નથી. એની સાથે ઘરનું કામ, જોબ, બિઝનેસ બધું કરી શકે છે, ટ્રાવેલ કરી શકે છે. સક્સેસ રેટ આઈવીએફના, આપણે જે ભ્રૂણ ગર્ભાશયમાં મૂક્યા પછી પ્રેગ્નન્સી આવે, બીટા એચસીજી રેટ એ ડે બાય ડે વધતો જ જાય છે. સાથે આ યંગ કપલ હોય છે, એ વર્કિંગ હોય છે, એટલે એમનું પણ વર્ક લોસ ના થાય, એમના અનુકૂળતાએ બોલાવીએ છીએ. એટલે સક્સેસ રેટ પણ ઘણો સારો ઇમ્પ્રુવમેન્ટ થાય છે અને સાથે કોમ્પ્લિકેશન ઘટ્યા છે. એટલે એનું એક્સેપ્ટન્સ ખૂબ જ ઝડપી થઈ રહ્યું છે. અને સાથે આપણને પહેલા ડર હતો કે બહુ બધા ઇન્જેક્શન લેવા પડશે અને બાળકો કેવા આવશે. પણ નાવ 40 years બેક 1978માં ફર્સ્ટ ટેસ્ટ ટુ બેબી ઓફ ધ વર્લ્ડ જન્મી, એને પણ જાતે જ પ્રેગ્નન્સી રહી, એને પણ એક સરસ બાળક જન્મ્યું. એટલે આ બાળકો પણ તંદુરસ્ત છે, એમાં ગભરાવાની જરૂર નથી. અને જેને બી જરૂર છે એને આ આઈવીએફ એક આશીર્વાદરૂપ છે. ડૉક્ટર પરિમલ દેસાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે ગુજરાતમાં લેઝર સર્જરીની વાત આવે, ગુજરાતમાં લેઝર સર્જરી લાવનારા પહેલા વ્યક્તિ આપ છો, તો આ પ્રેરણા અને વિચાર શું હતા? બળદગાડાના જમાનાના હતા અને એઆઈ અમારે શીખવું પડ્યું અને વી હેવ એડોપ્ટેડ ટુ ધેટ થિંગ. ઘણા મારા પેશન્ટને કહું છું કે મારી ગાડી હજુ 10 વર્ષ જૂની છે પણ મારું મશીન એકદમ લેટેસ્ટ છે, વર્લ્ડની લેટેસ્ટ. એટલે દેટ ઇઝ માય એક મારું પેશન છે આ. અને બાય વિચ વેન એકદમ યંગ છોકરો કે છોકરી જેનું લગ્ન ના થતું હોય, જેની નોકરી ના મળતી હોય, જેને આર્મીમાં જવું હોય, ધીસ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ફોર ધેમ કે ચશ્મા ના હોવા, એરફોર્સમાં જવું હોય. અને પછી એ બધું વસ્તુ અમે ખાલી અત્યારની ટેકનોલોજી તો એવી ગજબ થઈ ગઈ છે કે તમે 10 મિનિટ 4 મિનિટમાં 2 આંખના નંબર કાઢ્યા એન્ડ બીજા દિવસે પેશન્ટ ઇઝ એબ્સોલ્યુટલી અપ એન્ડ આઉટ. એ બધું જ જોઈ શકે. જેટલું વિઝન એનું હતું ચશ્મા, એટલું ચશ્મા વિના જોઈ શકે. અને એને નોકરીઓ મળી જાય, દીકરીઓનું લગ્ન ના થાય. ઘણી મેં જોયું છે કે માતાઓ આમ પાલવ પાથરે કે મારી દીકરીના તમે નંબર કાઢી આપો. બરાબર પૈસા ના હોય તો માનવતાનું બિઝનેસ, આ બિઝનેસ નથી, પબ્લિક આવો બિઝનેસ બનાવી દીધો. પણ અમારો પ્રોફેશન છે કે વી યુઝ ટુ ડુ સો મેની ફ્રી થિંગ્સ ઓલ્સો. અને એનાથી શું થયું છે કે પછી સારા રિઝલ્ટ આપો, સારું પેશન્ટ રાખો. ઇટ હેઝ પિકડ અપ. નાવ ઇટ ઇઝ એક્સેપ્ટેડ ઓલ ઓવર ધ કન્ટ્રી. ઇવન હું જ્યારે બેઠો તો ઇટ વોઝ ધ ફર્સ્ટ લેઝર સેન્ટર ઇન ગુજરાત. નાવ કદાચ મારા હોસ્પિટલની આજુબાજુ 15 લેઝર સેન્ટર હશે. અને all the patients, બધા લેઝર સેન્ટરના બધા જ all the patients are very happy because આ રિક્વાયરમેન્ટ છે. બરાબર છે. અને પર્સનાલિટી માટે સપોઝિંગ તમારે કોઈ સ્પોર્ટિંગ એક્ટિવિટીઝ, સ્પોર્ટ્સમાં તમે રમવું હોય ને ગ્લાસીસ આર હર્ડલ, સ્વિમિંગ કરવું હોય તો મજા ના આવે. આઈ ગોટ સો મેની પીપલ કે એકવાર આઈ કેન ગીવ યુ એક્ઝામ્પલ. અમદાવાદના કલેક્ટર હતા અનિતાબેન કરવાલ, नाउ शी इज रिटायर्ड, अतुल करवाल ना वाइफ. एक डॉक्टर साहब मेरे को, मैं जब स्विमिंग करती हूँ ना तो मैं उस टाइम तो चश्मा नहीं पहन सकती हूँ, तो मैं किसी में डैश हो जाती हूँ. So these are the embarrassments for the females also.
and so many people. So this thing has transformed people's life, and now we have started, જેમ સાહેબે કીધું કે we are getting patients from 80 countries in the world and all over the country. નાનામાં નાનું ઝુંઝુનું હોય કે આસામ હોય કે સિક્કિમથી કે કલકત્તાથી કે સાઉથમાંથી નોર્થમાંથી, નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, કાશ્મીર. We get all patients from all the, because just this is a word of mouth. This is such a great technology. Ke 10 minutes I have operated my wife, so I am very proud. I have operated my daughter also. So and they are means these are the examples. નહીં તો હું બીજાની આંખને એ કાઢું પણ મારા ઘરમાં ના કાઢું. But we have operated and they are doing, my daughterનું મેં 20 વર્ષ પહેલા ઓપરેશન કરેલું, મારી વાઈફનું 25 વર્ષ પહેલા કર્યું હતું. બંને જણા they are very happy with my death. એટલે સર તમારો આ વિચાર અત્યારે લાખો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત Yeah, થયો છે. thank you. ડોક્ટર પાર્થ સર, એ સમજવું છે કે કેડી હોસ્પિટલનું હવે આવનાર વિઝન શું છે અને શું તૈયારીઓ છે મેડિકલ ક્ષેત્રે? કેડી હોસ્પિટલ એક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે અને 8 વર્ષ હોસ્પિટલના પૂર્ણ થયા છે. હવે એક નવા પ્રોજેક્ટ થકી જ્યારે અત્યારે સમાજમાં કેન્સરનું ઇન્સિડન્સ અને પ્રિવેલન્સ વધ્યું છે, એટલે એક સોશિયલી કોન્શિયસ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કેવી રીતે સાચી સલાહ, સાચી સારવાર અને સાચા દરે આપણે સમાજને આપી શકીએ એના માટે લેટેસ્ટ ઇક્વિપમેન્ટ ફોર રેડિયેશન થેરપી, પેટ સ્કેન, ગામા, બ્રેકી, એ આખું અમારું એક યુનિટ કાર્યરત થયું છે, જેમાં બીએમટી અને આયોડિન થેરપી પણ થાય છે. આની સાથે સાથે અત્યારે ગુજરાત રાજ્યમાં રિહેબિલિટેશન, કે આજે કોઈ દર્દીને સ્ટ્રોક થાય કાં તો સ્પોર્ટ્સમાં આપણે કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સની વાત કરીએ છીએ, પણ સ્પોર્ટ્સ રમતા કોઈને ઇન્જરી થાય છે, ઓર્થોપેડિક ઇન્જરી, આજે ચાઇલ્ડ સેન્સરી ડેવલપમેન્ટ ડિલેઝ ને એ બધામાં પીડિયાટ્રિક રિહેબ જે કહીએ, તો એનું લગભગ 50,000 સ્ક્વેર ફીટમાં એક અલ્ટ્રા મોડર્ન રિહેબ સેન્ટરનું અમારું સેન્ટર લગભગ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં કાર્યરત થશે, જેના થકી અમદાવાદ નહીં પણ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ આ બધા રાજ્યોથી અને ઇન્ટરનેશનલ મેડિકલ ટુરિઝમ જે આપણે વાત કરી એના થકી પણ આ રિહેબ સેન્ટરનો બધા લાભ લઈ શકશે. ખૂબ ખૂબ ધન્યવાદ તમામ ગેસ્ટ પેનલ અમારી સાથે જોડાયા તે બદલ. આરોગ્ય ક્ષેત્રે જુદા જુદા વિભાગના અલગ અલગ તબીબો પાસેથી જરૂરી મંતવ્યો આપણે જાણ્યા. હવે આગળ વધીએ અને સાઇટ લેઝર સેન્ટરના ડોક્ટર આદિત્ય દેસાઈ, પાલનપુરની એડવાન્સ ગેસ્ટ્રો કેર હોસ્પિટલના ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા અને એકાંત ગુપ્તા તથા વર્ધમાન ડેન્ટલ સ્ટુડિયોના ડોક્ટર બ્રિજેશ પટેલ અને ભાવનગરના અમૃત આયુકેરના ડોક્ટર અરુણ વૈદ્ય પોતાનો મત કઈ દિશામાં આપી રહ્યા છે, હવે તે પણ જાણીએ. સ્વાગત છે આજની આ પેનલ ડિસ્કશનમાં હેલ્થ કોન્ક્લેવમાં. સૌથી પહેલા ડોક્ટર આદિત્ય દેસાઈ ક્યોર સાઇટ લેઝર સેન્ટરથી, ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા અને ડોક્ટર એકાંત ગુપ્તા એડવાન્સ ગેસ્ટ્રો કેર હોસ્પિટલ પાલનપુરથી, ડોક્ટર બ્રિજેશ પટેલ વર્ધમાન ડેન્ટલ સ્ટુડિયોથી, અરુણ વૈદ્ય અમૃત આયો કેર ભાવનગરથી. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા ડોક્ટર આદિત્ય, આપને પૂછવા માંગીશ, વિવિધ લેઝિક પ્રક્રિયા દ્વારા નંબર દૂર કરવા વિશે અમે જાણ્યું છે, પણ અહીંયા ICL ઇમ્પ્લાન્ટ એના વિશે જાણવું છે. થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. સો જેમ તમે કીધું કે બધાને ખબર છે કે નંબર નીકળે તો લેઝર ઓપરેશનથી નીકળે ને બધાના મગજમાં ફિટ થઈ ગયું છે, કારણ કે વર્ષોથી ચાલી રહ્યું છે. પણ લેઝરના બી અમુક લિમિટેશન્સ છે, કારણ કે લેઝર્સ ઓપરેશન આપણે જે કરીએ એ આંખની કીકી કે કોર્નિયા જે આંખનો કાચ જેવો ફર્સ્ટ લેયર પર હોય છે. સો એના અમુક જ ટિશ્યુઝ આપણે લેઝરમાં શું કરીએ કે લેઝર દ્વારા આપણે કોર્નિયાનો શેપ ચેન્જ કરીએ, એને વધારે પાતળી કરીએ છીએ. એટલે એની બી લિમિટેશન હોય કે સેફટી લિમિટ હોય, એટલે અમુકથી વધારે કે અમારા પ્રોટોકોલ પ્રમાણે અમે કહીએ કે 10 નંબર સુધી અમે યુઝ્યુઅલી કાઢી શકીએ, પણ બધાની આંખનો રિપોર્ટ, બધાની કોર્નિયાનો રિપોર્ટ બહુ અલગ હોય છે, એટલે બધાને અલગ અલગ રેન્જ ઓફ નંબર્સ નીકળી શકે. આજકાલ જેમ પરિમલ સરે આગળ કીધું કે માયોપિયા બહુ જ રેમ્પન્ટ છે. 40% લોકોને માયોપિયા કે દૂરનો નંબર જે આપણે કહીએ બહુ રેમ્પન્ટ છે અને ઇન્ક્રીઝિંગ છે એકદમ. કે અમુક લોકો જે હું મારા પ્રેક્ટિસમાં રેગ્યુલરલી જોઉં છું જેમને 10, 12 નંબર હોય, ઇવન 5 વર્ષના નાના છોકરાઓને બી અમે જોઈએ તો 8 નંબર હોય છે, જે 18 વર્ષ સુધી આંખનો ગ્રોથ થાય તો એ ઓલમોસ્ટ 15, 16 કે 20 નંબર સુધી જતો હોય છે. મેં હાઈએસ્ટ મારી લાઈફમાં કોઈનો નંબર જોયો તો 32 નંબર્સ બી જોયો છે.
તો આઈસીએલ ઇમ્પ્લાન્ટ એવું છે કે જે કોર્નિયાને બાયપાસ કરી એક ટાઈપનું કોન્ટેક્ટ લેન્સ છે જે અમે આંખની અંદર પ્લેસ કરીએ છીએ કે આંખની આઈરિસ જે કહીએ કે બ્રાઉન પાર્ટ એની પાછળ અને નેચરલ લેન્સની આગળ, જેનાથી અમે 1 નંબરથી 32 નંબર સુધી કાઢી શકીએ છીએ અને એનાથી ફેન્ટાસ્ટિક રિઝલ્ટ છે કે જેનું લેઝિક ના થઈ શકતું હોય, કે જેની કોર્નિયા કોમ્પ્રોમાઇઝડ હોય, કે નંબર માટે કરવું હોય, કે જેને ગવર્મેન્ટ જોબ્સ હોય, એ એકચ્યુઅલી આઈસીએલ હવે તો નાસા અપ્રૂવ બી છે, સો એસ્ટ્રોનોટ્સ માટે બી છે, પોલીસ માટે બી છે. Okay. સો જેમનું નોર્મલ ટ્રેડિશનલ લેઝરથી ના થઈ શકે એ આ ઇમ્પ્લાન્ટથી કરી શકે. આપણી સાથે ફાધર એન્ડ સનની જોડી પણ અહીંયા આવી છે, સુરેન્દ્ર ગુપ્તા અને એકાંત ગુપ્તા. આપનું પણ સ્વાગત છે. સુરેન્દ્રજી, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, 35 વર્ષથી આપ પ્રેક્ટિસ કરો છો, ત્યારના સમયની વાત કરીએ, અત્યારના સમયની વાત કરીએ, કેવા હેલ્થ પ્રોબ્લેમ્સ જોવા મળી રહ્યા છે, દર્દીઓમાં કેવા ફેરફાર જોવો છો આપ? આખો વાસ્ટ ડિફરન્સ છે. નોર્થ અને તમે સાઉથ અને નોર્થ કહી શકો એટલો. ધારો કે મેં 91માં પ્રેક્ટિસ ચાલુ કરી, 2 જૂને 35 વર્ષ પૂરા થયા. 2005 પહેલાં હું પેશન્ટ જોતો, દિવસના 150 પેશન્ટ એ વખતે અંદાજે જોતો. એમાં દર 2 મહિને એક કેન્સર પેશન્ટનું ડિટેક્શન હું કરતો. ઓફકોર્સ એ વખતે કેન્સર ડિટેક્ટ કરવાના સાધનો થોડા ટાંચા હતા, આજ જેવા નહીં. અત્યારે હું 60 જોઉં, પરંતુ દર અઠવાડિયે કેન્સર હું નિદાન કરું છું. એટલે યુ કેન જસ્ટ ઇમેજિન કે વોટ ઇઝ ધ આ એક મેં કેન્સરનો દાખલો આપ્યો. બીજા ઇન્ફેક્શિયસ ડિસીઝીસ, હું પાલનપુર એટલે પેરીફરી, આખો ગ્રામ્ય રૂરલ એરિયા, દર 2 મહિને એક ટીટેનસનું દર્દી એ જમાનામાં જોતો હતો. હવે ટીટેનસનું દર્દી દર 2 વર્ષે હું જોઉં છું. મેનિન્જાઇટિસનો કેસ દર 2 થી 3 મહિને હું એ સમયે જોતો હતો, હવે દર 2 વર્ષે એક જોઉં છું. એટલે પહેલાં ઇન્ફેક્શિયસ ડિસીઝીસ ખૂબ હતા ને અત્યારે 2005 પછી ડીજનરેટિવ એજ રિલેટેડ ડિસીઝ, ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે, ઓફકોર્સ એ ઓર્થોમાં જાય, પરંતુ એજિંગના રિલેટેડ ડિસીઝીસ એનું પ્રમાણ વધુ છે. કેન્સર અમુક અંશે ડીજનરેશન અને એજિંગના કારણે છે. મોડર્ન લાઈફસ્ટાઈલ, મોડર્ન ખાનપાન, પેસ્ટિસાઇડ્સ, પોલ્યુશન, આ બધી ઘણા બધા કારણો છે. એટલે આખો ખૂબ જ બધે વાયરલ એન્ડ કોઈ પણ ઇન્ફેક્શન ડિસીઝ, પહેલાં ન્યુમોનિયા ધારો કે દર અઠવાડિયે 1-2 ન્યુમોનિયા આવતા, અત્યારે મહિને 1 ન્યુમોનિયાનો કેસ આવે. ફિઝિશિયન પાસે આ બધી રેન્જના પેશન્ટ આવે. હાર્ટ એટેક વધ્યા છે. પહેલાં એ જે તે સમયમાં મને યાદ છે મહિને 1 કે 2 આવે. 7-8 વર્ષ પહેલાં સુધી પાલનપુરમાં 1 કે કાર્ડિયોલોજિસ્ટ હતા, ત્યારે મારી પાસે મહિનામાં 5 એટેકના કેસ આવતા. કાર્ડિયોલોજિસ્ટ હવે આવી ગયું એટલે સ્ટ્રેટ એની પાસે છે. એટલે આખો ડ્રાસ્ટિક ફેરફાર છે. અહીંયા આપણે જ્યારે વાત કરીએ, છેલ્લા ઘણા સમયથી ફેટી લીવરના કેસમાં પણ એક ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે, વધારો આવ્યો છે. આ રોગ કેટલો ખતરનાક છે? ફેટી લીવરની વાત કરીએ તો એઝ અ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ અમે રોજ આવા કેસીસ જોતા હોઈએ છીએ. સૌથી વધુ જ્યારે પેશન્ટ કોઈ બીજા કારણ પરથી સોનોગ્રાફી કરાવવા જાય, કે પેટમાં દુખતું હોય કે પથરી માટે, એટલે ગ્રેડ 1 ફેટી લીવર રિપોર્ટ લે, એટલે પેશન્ટ સીધું ગભરાઈ જાય કે મને ફેટી લીવર થઈ ગયું છે. એટલે સૌથી પહેલાં ફેટી લીવર આપણે સરળ ભાષામાં સમજીએ એટલે લીવરની અંદર ફેટ આવે. હવે જ્યારે કોઈ પણ રિપોર્ટથી તમને ખબર પડે તો ગભરાવાની જરૂર નથી. એક વાત, સૌથી પહેલાં તમે તમારા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટને મળો. ફેટી લીવર હોય તો બ્લડ રિપોર્ટ્સ, SGPT, SGOT, જે બ્લડ રિપોર્ટ્સ છે બહુ જ સસ્તા અને બધે જ અવેલેબલ છે, એ કરાવો. જો તમારા SGPT, SGOT વધારે આવે છે તો ડૉક્ટરની સલાહ પ્રમાણે તમે ફાઇબ્રોસ્કેન અને એ કરાવો. ફેટી લીવર જોવા જઈએ તો ઇટ્સ અ લાઇફસ્ટાઇલ ડિસીઝ. આપણે કહીએ છીએ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક વધ્યા છે, તો ફેટી લીવર એ લીવરનું જ મેટાબોલિક સિન્ડ્રોમનું જ એક લીવર સિમ્પટમ છે. એ કંઈક અલગ વસ્તુ નથી કે લીવર બોડીનું ઓર્ગન અલગ છે અને બીજા ડિસીઝ અલગ છે. જેમ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ડિસ્લિપિડેમિયા, બ્લડ પ્રેશર વધે છે, એ જ રીતે લીવરમાં પણ ચરબી વધે છે. હવે શું ફેટી લીવર થઈ ગયો એટલે શું? તો ઘણીવાર ફેટી લીવરના કોઈ લક્ષણો નથી. પેશન્ટ બ્લડ રિપોર્ટ્સ કે સોનોગ્રાફીમાં મારી પાસે કરાવીને આવે, અને ઘણીવાર પેશન્ટને અમે ટ્રીટમેન્ટ કે બધું સમજાવીએ તો પૂછે કે શું કામ ટ્રીટમેન્ટ લેવાની છે, મને તો કોઈ લક્ષણ જ નથી. પણ ફેટી લીવર છે, જો એને પ્રોપરલી ટ્રીટ કરવામાં ન આવે તો ભવિષ્યમાં સિરોસિસ ઓફ લીવર થઈ શકે. સિરોસિસ ઓફ લીવર એટલે લીવરનું બગડી જવું. ઘણા બધાને ખબર હશે કે એનું મુખ્ય કારણ છે આલ્કોહોલ, કે તમે બહુ આલ્કોહોલ લેતા હો તો તમારું લીવર બગડે લાંબા ગાળે.
પણ જો ફેટી લીવરને પ્રોપર કંટ્રોલ કરવામાં ન આવે તો આવનારા 20-25 વર્ષમાં કોઈ લક્ષણ ન રહે, તમે લીવર બગાડીને આવો. અમે અઠવાડિયે 3-4 પેશન્ટ જોઈએ, એમની ઉંમર 60 વર્ષ આજુબાજુ હોય, એ સ્થૂળ હોય, ડાયાબિટીસ હોય, અનકન્ટ્રોલ્ડ હોય, અને કે સાહેબ જિંદગીમાં આલ્કોહોલ તો અમે જોયો પણ નથી, બિલકુલ અમે અડ્યા પણ નથી, કોઈ વાયરસ પણ અમારા શરીરમાંથી, તો મારું લીવર કેમ બગડ્યું? ધીસ ઇઝ બીકોઝ ઓફ ફેટી લીવર. લીવર કેન્સર પણ કરી શકે, અને ફેટી લીવરની ટ્રીટમેન્ટ ખૂબ જ ઇઝી છે. એની પહેલી ટ્રીટમેન્ટ છે લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ. તમારું વજન ઘટાડો, ડાયટ ચેન્જ કરો, તો તમે ફેટી લીવર કોઈ પણ પ્રકારની મેડિકેશન વગર મેનેજ કરી શકો. ડોક્ટર બ્રિજેશ, આપણા વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય ડેન્ટલ કાઉન્સિલના પ્રમુખ, નેશનલ ડેન્ટલ કમિશનના સભ્ય આપ રહી ચૂક્યા છો, અને 14,000થી પણ વધારે આપે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી કરી છે. તો આ જ્યારે આટલો બહોળો એક્સપિરિયન્સ હોય, કેવા પ્રકારની ટેકનોલોજી આપે જોઈ છે, કેવા કેવા પ્રકારની સર્જરીઝ આપે કરી છે? જ્યારે પ્રેક્ટિસની શરૂઆત કરી લગભગ 30 વર્ષ પહેલાં, ત્યારે એઝ ઓલ વી નો કે ડેન્ટિસ્ટ્રીમાં બહુ ટ્રીટમેન્ટ પ્લાન કે અવેરનેસ કે કશું હતું નહીં 30 વર્ષ પહેલાં. અને ડેન્ટિસ્ટ્રી ઓલવેઝ ટેકન એઝ અ લાસ્ટ પ્રાયોરિટી ઇન ધ બોડી. કંઈ બી હોય તો છેલ્લે ડેન્ટિસ્ટ્રી છેલ્લે જ આવે એની અંદર. એ ટાઈમથી લઈને અત્યારનો ટાઈમ હું જોઉં અત્યારે, તો એની અંદર 360 ડિગ્રી જેટલો ચેન્જીસ મેં જોયો છે પર્સનલી. અને શરૂઆતની પ્રેક્ટિસ જ્યારે શરૂ કરી, જેમ પરિબલ સાહેબે વાત કરી કે બધા જ સ્ક્રેચમાંથી આવેલા છે, ડેન્ટિસ્ટ્રી ઓલવેઝ મેડિસિનમાં એડમિશન ના મળ્યું હોય એટલે ડેન્ટલમાં ગયા હોય, એ ઓલવેઝ અ કેસ એટ દેટ ટાઈમ. સર્ટન સિનેરિયો સ્ટીલ પ્રિવેલિંગ, પણ એવો ઘણો બધો ચેન્જ થયો છે એની અંદર. અને મેં જ્યારે શરૂઆત કરી કે ઇમ્પ્લાન્ટ સર્જરી ગુજરાતમાં ઇન્ટ્રોડ્યુસ કરી ફર્સ્ટ ટાઈમ, ત્યારે ઇટ વોઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. કે કોઈને કહીએ પેશન્ટ આવે દાંત ના હોય ત્યારે કે સ્ક્રૂ મૂકી જડબામાં ડ્રિલ કરી અને પછી દાંત ફિટ કરવાનું, એટલે પેશન્ટ ઊભા થઈને જતા જ રહે એની અંદર. કારણ કે દે હેવ નેવર હર્ડ અબાઉટ લાઈક ધીસ કે કોઈ વસ્તુ સ્ક્રૂથી ફિટ થઈ શકે જડબામાં. આઈ એમ ટોકિંગ અબાઉટ 25 years બેક. અને એ વસ્તુ શરૂઆત કરી, ધીરે ધીરે ટેકનોલોજી એની અંદર અમે લાવતા ગયા. જેમ સાહેબે વાત કરી, બહુ જ સાચી વાત એમણે જે કરી કે ઇન્વેસ્ટમેન્ટ અને અવેરનેસ ડોક્ટર્સ માટે પર્સનલી, અને એમાં બી સ્પેસિફિકલી ડેન્ટલ જેવી બ્રાન્ચની અંદર ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. પણ સમહાઉ પકડી રાખ્યું એની અંદર કે વી વોન્ટ ટુ ડુ સમ ન્યૂ ટેકનોલોજી ટુ ઇન્ટ્રોડ્યુસ ઇન ગુજરાત. વી વોન્ટ ટુ ડિલિવર સમથિંગ વિચ ઇઝ રિયલી રિક્વાયર્ડ ફોર ધ પેશન્ટ્સ. બિલકુલ. અને ધીરે 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 કરતા આજે વી હેવ ઓલમોસ્ટ ક્રોસ 14,000 સર્જરીઝ. અને હવે એવું થયું છે કે એવરી ડે પેશન્ટ્સ આર ઓનલી કમિંગ ફોર ધ ઇમ્પ્લાન્ટ સર્જરી. બિલકુલ. એટલો ચેન્જ લોકોમાં બી આવ્યો છે. અને આઈ થિંક એનું એક મેઇન કારણ એ બી છે કે અવેરનેસ, ઇકોનોમી, લાઇફસ્ટાઇલ અને અવેલેબિલિટી ઓફ ધી ટેકનોલોજી, આ ચારેનો સમન્વય થયો છે. એટલે આઈ થિંક ડેન્ટિસ્ટ હેઝ ચેન્જ ટુ ધ 360 ડિગ્રી. બિલકુલ, બિલકુલ. અરુણજી પણ આપણી સાથે જોડાયા છે. અરુણજી, અત્યારે ઘણીવાર આપણે સોશિયલ મીડિયામાં પણ જોતા હોઈએ છીએ, આયુર્વેદ વિશેની ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે. તો આયુર્વેદ એટલે એક ચિકિત્સકના માધ્યમથી જો સમજીએ તો શું મતલબ થાય છે, કેમ આપણે એના વિશે વધારે જાણવું જોઈએ, અને એ જે મિથ્સ અમુક જોડાયેલી છે આયુર્વેદની સાથે, એના વિશે વાત કરજો. સર્વે સંતુ નિરામયા. આજે મને આયુર્વેદની વાત મૂકવાનો એક અવસર આપ્યો છે, એ માટે હું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનો અહીં આભારી છું. દરેકના હૃદયમાં એક આયુર્વેદની દીપ પ્રગટે એવો એક નમ્ર પ્રયાસ કરીશ. આયુર્વેદ એટલે શું? આયુ એટલે જીવન અને વેદ એટલે જ્ઞાન. આપણું જીવન કેમ જીવવું એ બતાવતું વિજ્ઞાન. સ્વસ્થ, લાંબુ અને સંતુલિત જીવન જીવવાનું સંપૂર્ણ વિજ્ઞાન એટલે આયુર્વેદ. શા માટે જાણવું જોઈએ? ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિનું સાધન આપણું શરીર છે. જો શરીર સ્વસ્થ હશે તો જ આપણે એ ચારેની પ્રાપ્તિ કરી શકીએ. માટે આયુર્વેદ જાણવું બહુ જરૂરી છે. આયુર્વેદના સિદ્ધાંતો આપણે જીવનમાં ઉતારીએ તો જ આપણે સ્વસ્થ રહી શકીએ. અહીંયા મારે આયુર્વેદની જો બીજી કોઈ વાતથી સમજાવવું હોય તો, આપણે કોઈ ટીવી લઈએ, ફ્રીજ લઈએ, મોબાઈલ લઈએ તો સાથે એક બુકલેટ આવે છે, અને એમાં એનો કેમ ઉપયોગ કરવો એનું ડિટેલ બતાવેલું હોય છે. આપણે મનુષ્ય તરીકે કેમ જીવન જીવવું એની બુકલેટ એટલે આયુર્વેદ. કોવિડ પછી એવું થયું છે કે લોકોમાં આયુર્વેદને લઈને એક પ્રોત્સાહન મળી રહ્યું છે, લોકો આયુર્વેદને પસંદ પણ કરી રહ્યા છે કોવિડ પછી. તો શું લાગે છે આવનારા દિવસોમાં આયુર્વેદને કેવો પ્રતિસાદ મળશે લોકો તરફથી? આયુર્વેદનું કઈ રીતે આયુર્વેદને આપ આગળ વધતા જોઈ રહ્યા છો? બહુ અગત્યનો પ્રશ્ન છે. આયુર્વેદ પછી લોક જાગૃતિ ખૂબ વધી છે.
મને એવું લાગે છે કે આપણા ઋષિમુનિઓ કશું ભૂલ્યા નહોતા. આપણે જ્યારે આ રોગ આવ્યો ત્યારે શરૂઆતમાં ગભરાઈ ગયા હતા. બહુ જ વિલાયતી ડોક્ટરને ખરેખર અભિનંદન, બહુ જ ઇમરજન્સીમાં કામ કર્યું છે. પણ આયુર્વેદના તબીબોએ પણ આવી ઇમરજન્સીમાં આજના સમયમાં ખૂબ સરસ કામ કરવાનો ચાન્સ મળ્યો. દરેક લોકોએ પોતાના ઘરે રહેલા મસાલિયું, આપણા ઘરમાં મસાલિયું છે, અને એમાંથી પણ એમનો રસ્તો કાઢ્યો. મને એવું લાગતું કે આપણા ઋષિમુનિઓ કંઈ ભૂલી તો ન ગયા. આવો રોગ આવ્યો તો એનો રસ્તો આપણા ઘરમાં મસાલિયામાં હતો. આપણે કોઈ હળદરથી સારા થયા છે, કોઈ લવિંગથી સારા થયા, કોઈ અજમાનો ના લીધો છે. પણ આવા સમયે અમે ઘણી બધી રસૌષધિઓ વાપરીને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપ્યા છે. બિલકુલ બિલકુલ. થેન્ક યુ સો મચ એવરીવન. આપ અમારી સાથે જોડાયા અને આપના અમારા પ્રશ્નોના જવાબ આપ્યા અને લોકોને પણ ઘણું જાણવા મળ્યું હશે. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ સો મચ.